સંસદમાં નીટનો મુદ્દો ઉઠાવાતા રાહુલ ખડગેના માઇક બંધ કરાયા. કોંગ્રેસ. હરિયાણાની શાળાઓમાં 4 લાખ ફેક એડમિશન, અધિકારીઓ સામે ફરિયાદ. સરકારી ફંડ પડાવવા કૌભાંડ આચર્યું હોવાની શંકા. 5 મહિને હેમંત સોરેનનો જામીન પર છુટકારો, જેલ બહાર ભવ્ય સ્વાગત. નવા 3 ક્રિમિનલ કાયદાઓ 1 જુલાઈથી અમલમાં આવશે. સૈન્ય પોલીસની ભારે કિલ્લેબંધી વચ્ચે આજથી અમરનાથ યાત્રા શરૂ. આ મહિને 2 મોટા આતંકી હુમલાને પગલે સુરક્ષા વધારાઈ, મોક ડ્રીલ કરાઈ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે એ માટે વતનમાં રામધૂન શરૂ. 2007 પછી પહેલીવાર T20 વર્લ્ડ કપ જીતવા તૈયાર. આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20નો ફાઇનલ મુકાબલો. પાર્ટ ટાઈમ કર્મચારીઓને કાયમી કરવાની સત્તા હાઈકોર્ટ પાસે પણ નથી. ઇન્દોરમાં 14 મહિલા સહિત 30 મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યો. ગણેશ મંદિરમાં પૂજાપાઠ, મંત્રોચ્ચાર સહિતની વિધિ કરાઈ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ભાણવડ હાઈવે પર માંજાના પાટિયા પાસે એરગન બતાવી વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા 2 નકલી પોલીસ ઝડપાયા. સૌરાષ્ટ્રનો દરિયો તોફાની, રેડ એલર્ટ. ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી. યુએસમાં સ્કોલરશિપ માટે ભારતીય પિતાનું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું. ફ્રોડ કરનાર ભારતીય વિદ્યાર્થીને અમેરિકા ડિપોર્ટ કરશે. આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ. શ્રીલંકામાં સાયબર ઠગાઈના કેસમાં 60 ભારતીયોની ધરપકડ. રાજકોટમાં અગ્નિકાંડ પછી ફાયર બ્રિગેડ ધણી ધોરી વગરનું. ચાર્જ સોંપાયો તે પણ રજા પર. નાગપુર પોલીસે શંકાસ્પદ બિયારણ જપ્ત કર્યું. વડાલીના 10 વેપારીઓ પર શંકા. રશિયાની નિષ્ક્રિય સેટેલાઇટ તૂટી પડતા સુનિતા વિલિયમ્સે સ્ટાર લાઇનરમાં આશ્રય લેવો પડ્યો. સરકારી સ્કૂલો માટે પ્રવેશોત્સવ પણ સરકારી કોલેજો માટે સરકાર નિષ્ક્રિય. સમાચાર ભાવનગરના. મહાનગરપાલિકામાં કરાર આધારિત કર્મચારી લેવાની પરંપરા યથાવત.